ધવલકુમાર, સુંદરકાંડ સાધક અને રામકથા વાચક. સર, આજે રામનવમીનો દિવસ અને ખાસ કરીને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. કયા પ્રકારનું આયોજન અને કેટલા ભાવિકોએ આજે લાભ? શ્રી રામનવમી મહોત્સવ દર વર્ષે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા થાય છે અમદાવાદ શહેરમાં, અને સર્વે સાધકો સંગીતમય સુંદરકાંડ પાઠ દ્વારા રામનવમીનો ઉત્સવ મનાવે છે. અને સુંદરકાંડ પાઠ પછી રામ જન્મોત્સવ બહુ ધૂમધામથી થાય છે, પ્રતિવર્ષ થાય છે. અનેકો ભક્તો અમદાવાદ, વડોદરા, સુરત, ઈડર અને બધાથી ઘણા જગ્યાએથી બધા પાઠમાં આવે છે. સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં સવારથી આજની બધા કાર્યક્રમો છે. રામ જન્મોત્સવ બપોરે બરાબર 12 વાગે થયો. સાંજે પણ અનેક મંડળો આવીને અહીંયા કીર્તન કરશે, ભગવાનના દર્શનો લાભ લેશે. રામ જન્મોત્સવનું મહાત્મ્ય ભગવાન રામચંદ્રજી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ આપણા સૌનું મૂળ છે. એમ કહું તો કે રામ ને કૃષ્ણ છે તો ભારત છે, એમાં કંઈ અતિશયોક્તિ નથી. અને ભગવાન રામચંદ્રજી કેવલ રાવણ વધ માટે આ ધરાધામ પર નથી આવ્યા, પણ આ મૃત્યુલોકના મનુષ્યો માટે ધાર્મિક જીવન જીવવું કેવી રીતે, ધર્મ જીવનનો નિર્વાહ કેવી રીતે કરવો, ચરિત્રની સુંદરતા કેવી હોય, પોતાનું કર્તવ્ય પાલન કેવી રીતે કરી શકાય, આનો બોધ આપવા માટે, આ ચરિત્રનું શિક્ષા આપવા માટે ભગવાન રામચંદ્રજી જે નિર્ગુણ છે એ સગુણ થયા છે. અને આ એ તિથિ છે રામનવમી, કે ભગવાન આ દિવસે ત્રેતાયુગમાં પધાર્યા. અને આપણે સૌ આજે પણ રામચરિત્ર દ્વારા અનેક પ્રેરણા લઈ રહ્યા છે. અનેક ભક્તો જે નિરાશામાં હોય, હતાશ થઈ ગયા હોય, એવા લોકો પણ રામચરિત્ર સાંભળીને એનું પઠન પાઠન ચિંતન મનન કરીને આજે પણ નવી પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા. હનુમાનજી જે પણ કર્યું છે બધું દુર્ગમ છે. ભલે આપણે ગાવામાં બોલવામાં બહુ સરળ લાગે કે સમુદ્રનું ઉલ્લંઘન કર્યું, રાવણ જેવી અજય દુર્ગમાં જઈ અને અસુરોનો વધ કર્યો, આ બધું બોલવામાં ભલે લાગે પણ વાસ્તવમાં અઘરું છે. આ મોહની નગરીમાં જઈ, આ સૌંદર્ય ધરાવનારી નગરીમાં જઈ અને પોતે અલિપ્ત થઈને પાછા મૂળ રામજી પાસે આવી જવું, આ બધા દુર્ગમ કાર્યો છે. તો જીવનમાં પણ મોહને જીતવો હોય, અંતરયાત્રા કરવી હોય, મનને જીતવું હોય તો આ બધા દુર્ગમ કાર્યો, એને પણ જો હનુમાનજીનો અનુગ્રહ થઈ જાય તો આ બધા દુર્ગમ સુગમ થઈ શકે. જી, ભગવાનની ખૂબ કૃપા કે પ્રતિવર્ષ માનસ સત્સંગ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે સુંદરકાંડ મહાપાઠ થાય છે. 2013થી 2018 હનુમાન જન્મોત્સવ સિડની ઓસ્ટ્રેલિયામાં થયા, પણ 2018ની એ હનુમાન જન્મોત્સવ ભીતરથી બી રામજી પ્રેરણા કરી કે હવે જન્મોત્સવ હનુમત પ્રાકટ્ય મહોત્સવ થાય તો ગુજરાતમાં થાય અને વિશેષ કરી અમદાવાદમાં થાય. અને અહીંયાના અનેક ભક્તો સમગ્ર ગુજરાતભરમાંથી આવે છે. ભગવાનની કૃપાથી 364 દિવસ સુંદરકાંડ પાઠની આ યાત્રા અનેક ભૂમિ પર જઈને થાય છે. પણ આ દિવસ ચૈત્ર શુક્લ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવ, એક દાસની એવી ઈચ્છા હોય છે કે આ દિવસે બધા જ અમદાવાદ શહેરમાં પધારે, સુંદરકાંડ મહાપાઠની આ ઉપાસના કરે અને બધા જ મહાઆરતી અને ભોજન પ્રસાદ મહાપ્રસાદનો લાભ લે, એવી આ એક સૂક્ષ્મ ભાવના છે અને પ્રતિવર્ષ થાય છે. આ વર્ષે પણ 12 એપ્રિલ 2025 અને શનિવારે હનુમાન જન્મોત્સવનું આ ભવ્યાતિ ભવ્ય આયોજન સુંદરકાંડ મહાપાઠ શ્રી રાધેભામ ઇન્દિરા માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.